નાકરાણી સાહેબ આપણા ગુરુ છે, એમને મારા વંદન. જેની પાસેથી સંસ્કૃત થોડું ઘણું પણ હું શીખ્યો છું આ મંદબુદ્ધિથી, એ પુષ્પા દીક્ષિતજીને હું વંદન કરું છું, ગુરુને. અને એમના થકી જે નીચે જાહ્નવી દીદી કરીને જે ભણાવે છે, એમની પાસેથી મેં આ જ્ઞાન ગ્રહણ કર્યું છે, તો એમને પણ હું વંદન કરું છું. અને આપણે આ સંસ્કૃતનું થોડું ઘણું મારી નાની એવી બુદ્ધિથી જેટલું હું તમને કરાવી શકું એટલો પ્રયાસ આપણે કરશું. અવાજ આવે છે ને મારો? અવાજ આવે છે? અવાજ ઓછો આવે છે. અચ્છા, અવાજ ઓછો આવે છે. હલો, હવે અવાજ આવે છે? મારો અવાજ મોટો કરું તો આવે છે અવાજ? આવે છે ને? આવે છે? અવાજ આવે છે? ઓકે ઓકે ઓકે, હા. તો આપણે આજે જે સંસ્કૃતનું અધ્યયન શરૂ કરીએ છીએ, ગુરુ પૂર્ણિમાના દિવસે જે આપણા ગુરુજી, જેને આપણે કહેવાય આયુર્વેદ આપણને ભણાવે છે, નાકરાણી સાહેબનો આદેશ, એક મને અહોભાગ્ય છે કે મને એ થોડું ઘણું કાર્ય એક મનબુદ્ધિના બાળક માટે આ કાર્ય આપ્યું, તો એનો હું આભાર વ્યક્ત કરું છું એમના પ્રત્યે. કે ગુરુ પદ્ધતિથી જ આપણે જે કહ્યું કે સદા શિવ સમારંભામ, તો આ જે જ્ઞાન છે શિવથી આદિ ગુરુ છે. કોઈ પણ જ્ઞાનના આદિ ગુરુ આપણા શિવજી છે. તો કોઈ પણ જ્ઞાન તમે જોશો તો એ શિવજીથી થતું ગુરુ શિષ્ય પરંપરાથી આપણને પ્રાપ્ત થતું હોય છે. એટલે આપણે જે પ્રાર્થના કરી કે સદા શિવ સમારંભામ પાણીની મધ્યમાં, અથવા તો ગુરુને પણ મધ્યમાં રાખીને આપણે આ મંગલાચરણ કરી શકીએ. કોઈ પણ આપણે કોઈ વિધિ શીખવા જતા હોય, કોઈ જ્ઞાન શીખવા જતા હોય તો મંગલાચરણ પેલું કરવામાં આવે છે. તો એ ગુરુને મારા ખૂબ વંદન કે જેમના થકી આ જ્ઞાન આપણને મળ્યું છે, ને એમણે પણ નિસ્વાર્થ ભાવે મને આપ્યું છે. તો હું પણ એવા પ્રયાસ કરીશ કે આ જ્ઞાન જેવી રીતે મળ્યું છે એવી જ રીતે તમારા સુધી પહોંચે. તો સંસ્કૃત એક વિષય એવો છે કે સંસ્કૃત સાંભળતા જ આપણને એમ થાય કે આ તો બહુ કઠિન વિષય છે. તો એવું નથી. ઋષિ મુનિઓએ એના પર બહુ ચિંતન કર્યું છે કે દુનિયાની જેટલી પણ ભાષા છે એ બધાનું મૂળ આમાંથી છૂટું પડીને અલગ અલગ ભાષાઓ બની છે. તો મને એકવાર પ્રશ્ન થયો કે બધા જ આમાંથી ભાષા વ્યક્ત થતી હોય તો પછી એવું તો કેવું, ફ્રેન્ચ તો કઈ અલગ રીતે બોલાય છે, ઇંગ્લિશ કઈ અલગ રીતે બોલાય છે, ગુજરાતી, હિન્દી, મરાઠી, આ જેટલી બી ભાષાઓ છે આમાંથી કેવી રીતે બને? એટલે એ ઉત્સાહે મેં આમાં થોડુંક જમ્પ લાવ્યું. તો ઘણા એવા ગુરુઓ મળ્યા. જ્યારે તમે કોઈ અધ્યાત્મની વિદ્યામાં પ્રયાસ કરો તો તમને એવા લોકો મળતા જાય કે એ વિદ્યા તમને ન છૂટકે કોઈ જગ્યાએથી એવું તમને સામે આવી જાય ને તમારી ખાલી એક ઈચ્છા પ્રાપ્ત હોય કે ભાઈ બસ તમને એક ઈચ્છા થવી જોઈએ, તરસ્યાને પાણી મળી જાય. એવી રીતે મને આ બધા પુષ્પા દીક્ષિતજી જે ગુરુ છે એ મળ્યા. એમના પરંપરામાં ભણાવી રહ્યા નાના મોટા છોકરાઓ છે, એ ભણાઈ રહ્યા છે. તો એ બધા ક્લાસ મળ્યા, તો એમાં થોડું ઘણું શીખી શક્યું એટલું હું તમને કરાવવાનો પ્રયાસ કરીશ. તો આપણો મૂળ વિષય છે અષ્ટાંગ અધ્યાય. તો આપણે જે પણ અહીંયા શ્લોક જોશું એ અષ્ટાંગ અધ્યાયને ધ્યાનમાં રાખીને જ આપણે બની શકે તો એના વધારે ઉદાહરણો જોશું, જેટલા પણ ઉદાહરણો છે તે. તો મૂળ વાત એમ છે કે આપણે કોઈ પણ વિદ્યા જોવી હોય, જાણવી હોય, તો એના મૂળ સુધી પહોંચવું પડે. તો આપણી પાસે બે રીત છે. એક રીત છે કે આપણે સીધું પારાયણ કરીને સમજીએ. તો એમાં શું થશે કે હું પારાયણ કરાવીશ ને તમે કરશો તો 15 મિનિટ આપણે અધ્યયન કરીને વયા જતા રહેશું. તો એનાથી તમને ક્યાં અક્ષર કેમ આવો ઉચ્ચારણ થયો, કેમ થયું, એ વિજ્ઞાન ખબર નહીં પડે. માની લો કે રાગા દિરોગાન સતતાનુસક્તા ન શેષ કાય પ્રસુતા ન શેષાન, આમ કરીને આપણે સામે બોલી રહીશું. હવે આટલું બોલવા માત્રથી કઈ આપણને એ ખ્યાલ નહીં આવે કે આમાં થયું શું, આ શ્લોકનું ઉચ્ચારણ ક્યાં કેવી રીતે કેમ થયું, તો એ આપણને સમજાશે નહીં. તો એના માટે એક રીત છે. આપણે અહીંયા જે જોશું એ ખાલી એટલું જ કે વર્ણોચ્ચાર શિક્ષા થકી જે શ્લોક છે એનું ઉચ્ચારણ કેવી રીતે કરવું, કે જેથી એ જે વિષય છે એ કેવી રીતે આપણે એ શબ્દો કેવી રીતે આપણે ઉચ્ચારણ કરવાના છે. એટલે ધીરે ધીરે છતાં શું થશે કે એ ઉચ્ચારણને કારણે એ શ્લોક તમને ધીરે ધીરે કંઠસ્થ થવા લાગશે. એ કેવી રીતે થશે? તો કોઈ પણ વિદ્યા આપણે જાણવી હોય, જેવી કે કોઈ આયુર્વેદ હોય કે અધ્યાત્મની હોય કે પછી અંતરિક્ષનું કોઈ સાયન્સ, આપણે નક્ષત્રોનું હોય કે કોઈ પણ હોય, તો એ વિદ્યામાં શું હોય છે કે એના મૂળ સિદ્ધાંતો હોય એ જાણે તો જ આપણે આગળ વધી શકે. જેવી રીતે 1 થી 10 આંકડા આપણે શીખી લઈએ તો પછી 1 થી 10 પછી 11મો એકડો છે, ત્યાંથી તે પછી જેટલા પણ અનંત શબ્દો છે એના માટે આપણે કઈ અલગ ન કરવું પડે. આપણે 1 થી 10 સરખા શીખી લીધા એટલે એમાંથી પછી 11 બને, 12 બને, 13 બને, 11 કરોડ બને, 11 અબજ બને, ખરબ બને, એ બધું એટલામાં જ સમાયેલું છે ખાલી 10 આંકડામાં. તો કોમ્બિનેશન ખાલી 1 થી 10 શીખી લીધા એટલે બાકીના પછી એક વિધતાથી માણસ આગળ વધતો જાય. જેવી રીતે નાનું બાળક છે એને એક પગથિયું ચડતા આવડી જાય તો બીજા ઉપર લગીના તો ઓટોમેટિકલી જાતે ચડી જાય.
તો આ વિદ્યા પણ એવી જ છે. તો આપણે પ્રાય અહીંયા શું કરશું, આપણે ખાલી એ વિદ્યા જોશું કે આ જે સંસ્કૃતમાં કોઈ પણ અમારું આપણું વાંગમય હોય, એ પછી અષ્ટાંગ હૃદય હોય, ગીતા હોય, ઉપનિષદ હોય કે યોગશાસ્ત્ર હોય, બરાબર છે, કે કોઈ પણ શાસ્ત્ર, આપણે યજુર્વેદ હોય કે ગમે તે વેદ હોય, ઉપનિષદ હોય, કોઈ પણ આપણા ઉપવેદ હોય કે વેદ હોય કે જે પણ હોય, તો એમાં એ કેવી રીતે આપણે ઉચ્ચારણ કરવું તમે અહીંયા એટલું શીખી લેશો એટલે પછી તો બીજા બધા ગ્રંથો તમે જાતે જ વાંચી શકશો. તો મૂળ વસ્તુ છે કે એ કેવી રીતે થઈ શકે, તો એના માટે સૌથી પહેલું આપણા ઋષિમુનિઓએ જોયું કે જ્યારે 1 લાખ વર્ષ થયા, જ્યારે સંસ્કૃત કેવું છે કે સંસ્કૃત પહેલા હતું ને પછી આવ્યું એવું નથી. જે વસ્તુનો જન્મ થાય એ એનો અંત થાય, પણ જે જન્મ જ નથી તો એનો અંત ક્યારેય ના થાય. એટલે શું થયું કે જ્યારે આ સૃષ્ટિ હતી કે નહીં રહી કે છે, આ બધી પ્રોસેસ દરમિયાન એક જે આપણી વર્ણ જે આપણે જે બોલીએ છીએ વર્ણ, એ હતા જ, પહેલેથી હતા એ વર્ણો, ક ખ ગ ઘ ચ છ જ ઝ એ જે આપણે બોલીએ છીએ એ કોઈ એવું નથી કે આ ખાલી એક બારાક્ષરી એમનેમ આવી ગઈ. સૃષ્ટિ હતી, નહીં રહી અને છે, આ બધી અવસ્થા દરમિયાન એનો જન્મ નથી. એટલે આપણી વર્ણ માતૃકા અનાદિ છે. તમે ઇંગ્લિશમાં કહેશો કે એ પછી બી કેમ આવ્યો, તો એની પાસે જવાબ નહીં હોય. બી પછી સી કેમ આવ્યો, એની પાસે જવાબ નહીં હોય. આપણી વર્ણ માતૃકામાં એ તાકાત છે કે ક પછી ખ જ કેમ આવ્યો, ક પછી ગ કેમ ના આવ્યો, અથવા ગ પછી ઘ જ કેમ આવ્યો અને ઘ પછી ગ જ કેમ આવ્યો. એ બધું આખું એક સૃષ્ટિના ક્રમ અનુસાર આખું આ સર્જન થયું છે. ભગવાને ગીતામાં કીધું છે કે હું અકાર છું, ગીતામાં કીધું છે. તો એ અકારથી સર્જન થાય અને પછી સૃષ્ટિનું સૂક્ષ્મમાંથી સ્થૂળ થતું આ આખું વિજ્ઞાન પ્રગટ થતા એ વર્ણોની આખી વ્યવસ્થા છે. તો એ આપણે અહીંયા શું જોશું, તો આપણે અહીંયા શું જોવાનું છે, તો આપણે એ જોવાનું છે કે આપણે આ જે શ્લોક બોલશું તો એનું ઉચ્ચારણ કેવી રીતે થાય, એના માટે સૌથી પહેલા આપણે એના મૂળ સુધી જવું પડશે. તો મૂળ કેવી રીતે, તો શબ્દો બન્યા શેમાં છે ત્યાં જ પહોંચી જવાનું. તો શબ્દો હેનાથી બન્યા છે ત્યાં સુધી પહોંચી જશું. જેવી રીતે આયુર્વેદમાં નિયમ છે કે મર્દનમ ગુણવર્ધનમ, કે જેટલું આપણે મર્દન વધારે કરશું ઔષધિનું, જેટલું એ સૂક્ષ્મ થતું જશે ને એમ પ્રભાવ વધતો જશે. કારણ કે આપણે અણુને તોડતા એટલે અણુમાં તાકાત કોઈ વિચાર્યું નહોતું. ઘણા ઋષિએ અણુમાં કેટલી તાકાત છે કહી દીધું. કારણ કે એ અણુને તોડતા જ્યારે કે જેવી રીતે આ પાટિયું છે કે આ અહીંયા જે બારી છે કે હાથમાં પેન છે, આ બધાને તોડતા જાઓ તો છેલ્લે શું મળે, તો એ જે મળે એ છેલ્લે પરમાણુ મળે. એટલે આપણે શબ્દ આખા વિશ્વને આપ્યો પરમાણુ, મતલબ કે પરમ અણુ. તો પરમાણુ સુધી તોડતા એમાં એટલી શક્તિ નીકળે, એટલી શક્તિ વિસર્જિત થતી જાય. તો ત્યાં સુધી પહોંચવાનું જે સાયન્સ છે, તો આપણે એ પરમાણુને જાણી લો તો બીજી બધી વસ્તુ એનાથી જ બની છે. એવી રીતે આ સંસ્કૃતના આ શ્લોક કેમ આપણે જાણવા હોય, તો એ જે શ્લોક બન્યાની રીત શું છે ને એ જાણીએ તો એનાથી તમને આનંદ પણ આવશે સમજવામાં, અને તમને અહોભાગ્ય થશે કે ઋષિઓએ આટલું બધું ચિંતન કર્યું. તો જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું એ પહેલા આપણી આ વર્ણ માતૃકા હતી ક ખ ગ ઘ ગ, એ વ્યવસ્થિત રૂપે. તો થયું કેવું કે જ્યારે બ્રહ્માજી નું સર્જન, જ્યારે ભગવાન વિષ્ણુ ભગવાન જે શયન અવસ્થામાં હતા, બધી જગ્યાએ પાણી હતું, અને એના નાભી કમળમાંથી જ્યારે બ્રહ્માજીનું સર્જન થયું, બ્રહ્માજી જ્યારે બેઠા કમળ પર, તો એને આજુબાજુ બધી જગ્યાએ પાણી જોયું. એ કે આ તો બધી જગ્યાએ પાણી છે, એટલે એ ગભરાઈ ગયા. કારણ કે કોઈ આજુબાજુ મળે જ નહીં એને આ વિષ્ણુ ભગવાન જે શયનમાં બિરાજતા હતા, તો એને જોયું કે હું ક્યાંથી આવ્યો. એને પ્રશ્ન થયો કે હું ક્યાંથી આવ્યો, હું કોણ છું. એ સ્વાભાવિક આપણે બ્રહ્મામાંથી જ સર્જન થયા છે, તો આપણને બી એ પ્રશ્ન થતા રહે. તો એ ગભરાઈ ગયા, કારણ કે એકલા જ હોય છે આજુબાજુ. તમે કલ્પના કરો કે આખા વિશ્વમાં કાંઈ જ નથી ને પાણી છે ને તમે એકલા છો, તમારી શું સ્થિતિ થાય. એવી સ્થિતિ બ્રહ્માજીની થઈ. એટલે બ્રહ્માજી ટેન્શનમાં આવી ગયા. એને થયું કે આ બધું શું છે, મને કોણે ઉત્પન્ન કર્યો, હું ક્યાંથી આવ્યો, મને કોઈકે તો સર્જન મારું કર્યું જ હશે. એટલે કમળની નાભીમાં પાછા અંદર પ્રવેશા, કમળમાં જ અંદર ગયા. કમળમાં અંદર ગયા અને ફરીને આવ્યો તો પાછા એ કમળ પર જ અહીંયા આવી ગયા. એટલે પાછા કન્ફ્યુઝન થઈ ગયા. હારે હું નીચે જાઉં છું તો એ અંત નથી થતો, પાછો અહીંયા જ આવી જાઉં છું, એટલે ટેન્શનમાં આવ્યા. એટલે એને વિચાર્યું, કન્ફ્યુઝન એટલું બધું વધી ગયું કે હવે મારે કરવું શું, અને મારું સર્જન કોણે કર્યું, હું ક્યાં હતો, કેવી રીતે આવ્યો. આ બધા પ્રશ્નો સ્વાભાવિક બ્રહ્માને થયા. અને આપણે પણ બ્રહ્માનો એક અંશ હોવાથી એ પ્રશ્નો આપણને પણ સહજ થાય છે. એવો પ્રશ્ન એને થતા બહુ ચિંતન કર્યું, એટલે એક નાદ થયો. નાદ એવો થયો કે 16મો અક્ષર અને 21મો અક્ષર, આપણી જે વર્ણ માતૃકા છે, ક ખ ગ ઘ ગ ચ છ જ ઝ ય ટ ઠ ડ ઢ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય વ ર લ શ શ શ, એ જે આપણા વર્ણ માતૃકા છે, એમાં એને નાદ એવો સમજાણો કે 16મો અક્ષર અને 21મો અક્ષર પર તું ધ્યાન ધર. તો 16મો અક્ષર કયો છે અને 21મો કયો છે,
તો આપણે જોશું કે ક ખ ગ ઘ ગ 5 ઈ થયા, પછી ચ છ જ ઝ ય 5 એ થયા, 10 થયા, ટ ઠ ડ ઢ ણ એટલે 5 બીજા થયા, એટલે 5 ટ ઠ ડ ઢ ણ એટલે ક વર્ગ થયો, ચ વર્ગ થયો, ટ વર્ગ થયો. એને વર્ગ કહેવામાં આવે. એક વર્ગ આખો છે. એને જ્યારે જ્યારે પણ આપણે સમજશું આ સંસ્કૃત ત્યારે જ્યારે વર્ગ કહેવામાં આવશે ને, ક વર્ગ એટલે તમારે સમજવાનું કે ક ખ ગ ઘ ગ. હું કહું કે ટ વર્ગ એટલે તમારે સમજવાનું કે ટ ઠ ડ ઢ ણ. હું જ્યારે કહું કે ત વર્ગ તો તમારે સમજવાનું કે ત થ દ ધ ન. તો આ 3 વર્ગ 15 પૈતા તો 16મો શબ્દ આવ્યો ત થ દ ધ નો ત આવ્યો. ત થ દ ધ નો ત આવ્યો. એક કામ કરીએ, આને છે ને ઉલટું કરી દઈએ. હા, ચોક લેવું પડશે. તો થયું શું કે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ અને પ વર્ગ. હું અહીંયા સંસ્કૃતમાં જ લખીશ, કારણ કે જો ગુજરાતી આમાં ભેળસેળ કરશું તો આખી શુદ્ધ વિદ્યા આપણી એ પ્રમાણે નહીં જાય જે રીતે લેવાની છે. તો 5 આના, 5 આવ ને આ 5 આ ક ખ ગ ઘ ચ છ જ ટ ઠ દ ને આ 16મો શબ્દ થયો ત થ દ ધ ન. એટલે આ બીજા 5 થશે એટલે અહીંયા સુધી પહોંચતા 20 થયા અને 21મો શબ્દ મળશે પ. 16મો શબ્દ મળ્યો ત, 21મો શબ્દ મળ્યો પ, એટલે એ બન્યું તપ. તપ તપ નહીં, જો તપ બોલે ને તો આપણે આવું લખવું પડે. તો આ તપ, તો એ નાદ થયો કે તમે તપ કરો. તો એણે પછી સૃષ્ટિના સર્જન માટે એને તપ શરૂ કર્યું. એટલે સૃષ્ટિના એનો અર્થ એ થયો, આ શ્લોક કરવાનું કારણ એ છે કે આનો અર્થ એ થયો કે બ્રહ્માજી હતા કે ન હતા એ પહેલા પણ આપણું આ જે ક્રમ છે ક ખ ગ ઘ ચ છ જ ટ ઠ દ ત થ દ ધ પ ફ બ ભ મ એ હતો જ. તો જ એ 16મો અને 21મા અક્ષરની વાત ક્યારે થતી હોય, જ્યારે એનું પહેલેથી કોઈક એનું અસ્તિત્વ હોય તો. એટલે શું થયું, માઇકનો ઉપયોગ કરવા આપ્યું છે એ બીજામાં લગાવ્યું છે ને એટલે. તો થયું શું કે આ તપ શબ્દ પરથી એને તપ શરૂ કર્યું. તો એનો અર્થ એમ થયો કે આ જે વિદ્યા છે એમાં જે આપણે આ ક ખ ગ ઘ એ જે વર્ગાક્ષર બોલીએ છીએ એને અવાજ નથી આવતો ક્લિયર. આપણે એક કામ કરીએ, તમારામાં જો તો એમાં આવે છે, આને આપણે બંધ કરી દઈએ. હવે એને આ બાજુ લઈ લો. હવે આવે છે એમાં, આમાં અવાજ આવે છે? આને બંધ કરી દઈએ, આને બંધ કરી દઈએ. હવે અવાજ આમાં આવે છે? આમાં અવાજ આવે છે? આમાં અવાજ આવે છે? હલો, આમાં આવે છે ને? હા બસ, જો તો આને આપણે આને મૂકી દઈએ. લો હાલે, કઈ ધીમે ધીમે ધીમે. હા એને છે ને આગળ અંદર લઈ લો બસ. પૂરી હા 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 વાયર વાળો એક છે, જો તો આમાં સમય બગડે ને એટલે પછી ના કર્યું બધું. હા એમાં વાયર વાળું આપણું નથી, માઇક વાયર વાળું ઓલું હતું ને એ હવે નહીં મળે, અત્યારે નથી. પણ જો હું થોડોક વધારે મોટેથી અવાજ બોલીશ એટલે ખ્યાલ આવે. તો એમણે તપ શરૂ કર્યું. એટલે આ વસ્તુ એટલે કે આ એનું પ્રમાણ છે. તો હવે આપણે સમજીએ સંસ્કૃતને આપણે કેવી રીતે સમજશું. તો જો આપણે શું કરશું કે સોમ અને શુક્ર કોની ભાઈ બની શકે, તો કોની ભાઈ આપણે અહીંયા જે ચલાવ્યું હોય એનું તમે થોડુંક એને પ્રેક્ટિકલ કરાવી દેશો તો શું થશે કે આપણું આ અષ્ટાંગ હૃદયનું બી આપણે સમજતા જશું, સંસ્કૃત પણ સાથે સમજતા જશું, તો શ્લોકો પણ મોઢે થતા જશે ને વિજ્ઞાન પણ સમજાતું જાય. સોમ અને શુક્ર બીજા ક્લાસ હોય છે અને એ પાછી આ જ લિંક પર 9 વાગે હોય છે એમ. એટલે તો તમે એનો અભ્યાસ, સોમ ને શુક્ર અભ્યાસ થશે અને એના મીનવાઇલ એના વચ્ચેના દિવસોમાં આ બધું આપણે સમજશું, આખું વિજ્ઞાન કેવી રીતે આપણે ઉચ્ચારણ કરવાનું છે. એટલે શું થશે, પ્રેક્ટિસ થતી જશે કે આ રોગનું કેવી રીતે આપણે ઉચ્ચારણ કેમ આવું થયું, આ શ્લોકનું કેવી રીતે ઉચ્ચારણ અહીંયા આવું થયું. તો એ કોનીભાઈ એમાં આપણને અભ્યાસ વર્ક કરશે. આપણે અહીંયા હું પૂરેપૂરું તમને સમજાવી દઈશ. બરાબર છે કોનીભાઈ? સોમ શુક્ર
બીજા બધાને યોગ્ય છે? બીજા બધાને યોગ્ય છે આ રીતે? નિતન તમારું કોઈ સજેશન હોય તો એ રીતે કરીએ. ઠીક છે. તો જુઓ, હવે આમાં આપણે શું કરવાનું છે કે કોઈ પણ આપણે દુનિયાની કોઈ પણ ભાષા હોય, ચાહે અંગ્રેજી હોય, ગુજરાતી હોય, મરાઠી હોય, હિન્દી હોય, ફ્રાન્સની ફ્રેન્ચ હોય, જર્મની હોય, ઇંગ્લિશ હોય કે કોઈ પણ હોય, એમાં તમને એક વસ્તુ કોમન મળશે કે કોઈ પણ ભાષા તમારે શીખવી હોય તો એ ભાષામાં સૌથી પહેલી વસ્તુ શું હોય છે? તો સૌથી પહેલી વસ્તુ હોય છે વાક્ય. કોઈ પણ વસ્તુ, જેવી રીતે આપણો પહેલો શ્લોક છે, બરાબર? પહેલો શ્લોક છે આપણો રાગાદિરોગાન, સતતાનુસક્તાન, પછી અહીંયાથી આગળ તમે સમજી લેજો, સતતાનુસક્તા ન શેષ કાય પ્રસુતા ન શેષાન, એમ આખું વાક્ય છે, બરાબર? તો કોઈ પણ ભાષા જે હોય એમાં સૌથી પહેલા આપણને શું મળશે? કોઈ શ્લોક હોય, આ તો આપણે વાક્યની વાત કરીએ છીએ, તમે એને બીજી રીતે બી સમજી શકો, ચાહે એ શ્લોક હોય, સૂત્ર હોય, વાક્ય હોય કે કંઈ પણ હોય, તો એને તમારે આમાં જ લેવાનું છે, સૂત્ર ને શ્લોક ને બધાને, તો એ વાક્ય છે. તો આ જે વાક્ય છે, બરાબર છે? હવે આપણે શું કરશું? પરમાણુ સુધી જવું હોય તો આપણે તોડતા ગયા, એ સાયન્સ તમે જાણી લીધું, તો આ એનામાંથી સર્જન થાય, જેમ 1 થી 10 આંકડા આવડી ગયા, બધું આવડ્યું, એમ આમાં પણ કરશું. શું કરશું કે આ જે વાક્ય બન્યું, આ વાક્ય જે બન્યું ને, આમાં એક સંધિ થઈ છે. મતલબ ઋષિઓ મુનિએ શું કર્યું કે વાંગમય એટલું મોટું થતું હતું, જો આપણે આ વાક્યને હાથથી લખવા માંડીએ ને તો આવડા પુસ્તક થઈ જાય. એટલે એમણે સૂત્રબદ્ધ એને બાંધ્યું કે આપણે શોર્ટ કેમ કરશું, તો એ જે વાક્ય બને ને એને સંધિ કરીને એને નાના કરી દીધા, એટલે સૂત્રબદ્ધ થઈ ગયું. એ તો મૂળ વાત એ હતી કે જ્યારે આ સંસ્કૃતનું આ સર્જન થયું ત્યારે બ્રહ્માજીએ, જ્યારે આ સંસ્કૃત તો પહેલેથી હતું જ, આ બધી આદિ આપણી વર્ણ માતૃકા છે, તો એને જ્યારે ઇન્દ્રને આ સાયન્સ સમજાવવું હતું, ઇન્દ્રને કે કેટલા શબ્દો છે સંસ્કૃતમાં, આપણે શબ્દો ગણીએ તો કેટલા થાય એમ, એના માટે એકવાર બ્રહ્માજી અને સામે ઇન્દ્ર બેઠા અને બ્રહ્માજીએ શરૂ કર્યું કન્ટિન્યુ એ શબ્દો કહેવાનું કે આ શબ્દ છે, આ શબ્દ છે, એમ કરીને જેટલા પણ શબ્દો સંસ્કૃતથી બન્યા હોય એ બધા શબ્દો એ બોલવા માંડ્યા. હવે વિચાર કરો, એ શબ્દો એને જ્યારે ચાલુ કર્યા બોલવાના સંસ્કૃતના કરતા તો 1 લાખ બ્રહ્માના વર્ષ વયા ગયા. હવે બ્રહ્માના 1 લાખ વર્ષ એટલે તમને થશે કે 1 લાખ વર્ષ એટલે એ, હવે આ તમે ગણવા જાઓ ને તો 4,32,00,000 વર્ષ થાય ને, બરાબર? એની આખી સાયકલ છે કે આટલા સહસ્ત્ર વર્ષ જ્યારે થાય ત્યારે આટલો, એટલે બ્રહ્માના દિવસ કેવી રીતે નક્કી થાય? તો 43,20,000 જ્યારે વર્ષ થાય ને ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. 1 દિવસ આપણા 43,20,000 વર્ષ આપણા પોતાના થાય ત્યારે બ્રહ્માનો ખાલી 1 દિવસ થાય, અને એ જ એક એની રાત્રિ થાય, આટલી જ. હવે આવું કરતા જ્યારે 360 દિવસ થાય ત્યારે બ્રહ્માનું 1 વર્ષ થાય. હવે વિચારો, આવા એને 1 લાખ વર્ષ આ સમજાવતા ગયા ઇન્દ્રને, બોલતા જ ગયા કે આટલા શબ્દો, એ શબ્દ તો પણ શું થયું, 1 લાખ વર્ષ બ્રહ્માના પૂરા થયા ને, આના મલ્ટિપલ કરો તો આપણા ગણનામાં ન આવે. તો એવું કરવા પછી પણ આ શબ્દો પૂરા ન થયા, એટલે એટલા બધા શબ્દો સંસ્કૃતના બન્યા. તો એને વિચાર્યું કે આનું કંઈક કરવું જોશે, કે માણસનું જીવન તો આ તો 1 લાખ બ્રહ્માજીનું નથી હાલતું, તો આપણે તો 100 વર્ષ જ જીવવાના છે, તો આટલી બધી વિદ્યાઓ મેળવશે કેમ લોકો? એટલે એને એવું શોધ્યું કે એવું કંઈક વ્યાકરણ ગોઠીએ કે એ વ્યાકરણથી શું થાય કે આ બધું લોકોને થોડાક સમયમાં જ આ બધું પ્રત્યક્ષ જે વિદ્યા, કોઈને બ્રહ્મ વિદ્યા સમજવી હોય, કોઈને મંત્ર વિદ્યા સમજવી હોય, કોઈને અષ્ટાંગદય સમજવું હોય, કોઈકને આયુર્વેદ સમજવું હોય, કોઈકને કંઈક નક્ષત્રનું જ્ઞાન કરીને સમજવું હોય, કોઈકને અર્થશાસ્ત્ર, તો એ બધું આમાં પડ્યું જ છે. તો એ કેમ ગ્રહણ કરશે? એટલે એને આ બધા સૂત્રો બનાવીને એને વ્યાકરણ બનાવ્યું, અને એ બધા સૂત્રોને વ્યાકરણ બનાવીને એને આ સૂત્રો નાના કરીને આખું વાંગમયને એ રીતે ગોઠવ્યું કે આ બુદ્ધિમાં સીધું કેમ સ્પીડમાં થઈ જાય એમ ઓછા સમયમાં. તો હવે આ જે વાક્ય છે, બરાબર? હવે આ વાક્ય હશે તો એમાં શું હશે?
તો વાક્ય બધા જોઈન્ટ થઈ ગયા હશે, કારણ કે સંધિ હશે આ બધા એમાં. એટલે આપણે હવે તમારે એ બધા ચક્કરમાં નથી પડવાનું. આપણો વિષય છે કે આનું ઉચ્ચારણ કેમ કરવાનું ને શ્લોક કેવી રીતે બોલવાનો છે. તો આપણે કંઈ નથી કરવાનું. આ વાક્યમાં અહીંયા શું પડ્યું છે, તો આની અંદર બધા પડ્યા છે એ પદ છે. તો આ વાક્ય શેના બન્યા છે? આ વાક્યની અંદર એક તો રાગાદિ એટલે રાગ આદિ, આના બી બે ભાગ કરશું તો રાગ અને આદિ એવો શબ્દ મળશે તમને. એટલે આને છૂટું કરતા જશો ને તો અહીંયા રાગાદિમાં રાગ આદિ એટલે રાગ તો છે જ, અને આદિ શબ્દ જ્યાં જ્યાં તમને આદિ શબ્દ આવે ને, જેવી રીતે આપણા આયુર્વેદમાં ઘણી જગ્યાએ આવશે આદિ, જન્માદિ, પછી રાગાદિ, પછી એમાં આવશે કે આપણે જે વાયુપિત્ત ને કફ જે છે એ આપણા દોષ છે, તો એમાં પણ વાત આદિ એવું શબ્દ આવશે. એટલે તમારે શું સમજવાનું છે કે વાત આદિ મતલબ કે વાત તો ખરો જ, પણ આદિ શબ્દ શું રજૂ કરે છે કે આની પાછળ પણ કંઈક બીજું છે. તો વાત આદિ શબ્દ સમજતા જ આપણે સમજવાનું છે કે એની પાછળ વાત છે, કફ છે અને પિત્ત છે. એ આ આપણે ઓટોમેટિકલી આદિ શબ્દથી પાછળના આપણે ગોઠવી લેવાના છે કે વાત આદિ તો વાતથી શરૂ થતો, પછી અંદર કફ ને પિત્ત આવશે. એવી રીતે રાગ આદિ, તો રાગ એટલે આપણે જે રાગ એકબીજાનો મોહમાં આપણે રાગની જે વાત કરીએ છીએ તે રાગ કોઈના પ્રત્યે, તો રાગ. તો પછી આદિમાં શું લેવું? તો આદિમાં આપણા મનના જે રોગ છે એટલે રાગ. તો પછી આવે દ્વેષ, રાગ દ્વેષ, ક્રોધ, મોહ, મત્સર, એ બધા શબ્દ આપણે આદિમાંથી લેવાના છે. એટલે રાગાદિ રોગાન, એટલે આપણે અત્યારે આમાં ડિટેલમાં નથી જતા. આ એક ઉદાહરણ તરીકે આપણે શું કરવાનું છે કે આ જે શબ્દ થયો રાગાદિ રોગાન, તો આ આખું વાક્ય થયું. એમાં આપણે શું કરશું? આ વાક્ય શેનાથી બને? તો વાક્ય આ જે રાગાદિ, પછી રોગાન, પછી અહીંયા આવ્યું સતતાન, અનુસક્તાન. બરાબર છે? સતતાન, અનુસક્તાન. તો થયું શું કે આ બધા પદ કહેવાય સંસ્કૃતમાં. આ બધાને પદ કહેવામાં આવે. તો વાક્યમાં શું હોય છે? પદ હોય છે. શું હોય છે વાક્યમાં? શું હોય? પદ હોય. બરાબર? તો વાક્ય પદમાંથી બને. અને પદ શેનાથી બને? માની લો કે આ રાગાદિ રોગાન આ ભેગું છે, તો આપણે રાગાદિ રોગાન, સતતાન, અનુસક્તાન આ બધા પદ છે. આ પદ 1, પદ 2, પદ 3, પદ 4. એટલે જ્યારે પણ પદ શબ્દ આવે એટલે તમારે સમજવાનું કે એ આખો શબ્દ, આપણે ગુજરાતીમાં જેને શબ્દ કહીએ છીએ એ શબ્દને જ આ પદ તરીકે ઓળખવામાં આવે છે સંસ્કૃતમાં. તો રાગાદિ એક પદ છે, રોગાન બીજું પદ છે, સતત ત્રીજું પદ છે, અનુસક્તાન ચોથું પદ છે. એવી રીતે આ પદ થયા. અહીંયા સુધી સમજમાં આવ્યું બધાને? બરાબર? તો આ પદ થયા. બરાબર? હવે આપણે એક ટુકડો કર્યો, જેમ આપણે અણુ સુધી પહોંચવાનું છે, તો એવી રીતે આ એક ભાગ થયો. હવે આ પદ શેના બન્યા છે? તો આના પણ આપણે ટુકડા કરશું, આમાં પણ અંદર જશું. તો જુઓ, પદમાં શું પડ્યું છે? રકાર, ર અને અચ્છા. જ્યાં પણ આપણે બોલશું ને કોઈ પણ શબ્દ, તો કાર પાછળ કાર લખીને બોલવાનું. જેવી રીતે રકારને જે છે ને આપણે રેફ બોલાય સંસ્કૃતમાં, ગ છે તો ગકાર બોલાય, ખાલી ગ નહીં બોલવાનું ક્યારેય, એને ગકાર કહેવાનું. દ હોય તો દકાર કહેવાનું. એવી રીતે આપણે પાછળ કાર શબ્દ વાપરશું. કોઈ પણ શબ્દ જે હશે એને આપણે માન આપશું. ઋષિમુનિઓએ આ શબ્દને માન આપ્યું છે. કેમ? કારણ કે આ શબ્દો છે ને એ સાયન્સ તમે સમજી ગયા તો સીધા કનેક્ટ કરી દે છે યુનિવર્સ સાથે. કેવી રીતે? એવો એક સૂત્ર છે કે મતલબ અમંત્રમ અક્ષરો નાસ્તિ, નાસ્તિ દ્રવ્ય નૌષધમ, અયોગ્ય પુરુષો નાસ્તિ, યોજકસ્તત્ર દુર્લભ. એ એમ કહે છે કે મંત્ર જે છે ને, કોઈ પણ શબ્દ છે ને એને તમે મંત્રમાં કન્વર્ટ કરી શકો. તો એમ કહે છે કે અમંત્ર અક્ષરો નાસ્તિ, કે કોઈ એવો અક્ષર નથી કે જેને તમે મંત્રમાં પરિવર્તિત કરી શકો. ચાહે ખાલી ક એક જ કેમ ના હોય, ખ એક જ કેમ ના હોય. પછી કહે છે કે નાસ્તિ દ્રવ્ય નૌષધમ. આયુર્વેદમાં કોઈ એવું ઔષધ જ નથી, એવું કોઈ દ્રવ્ય જ નથી કે જે ઔષધમાં પરિણમે. નાસ્તિ દ્રવ્ય નૌષધમ, ઔષધમાં કન્વર્ટ થાય એવું કોઈ દ્રવ્ય જ નથી. બધા જ દ્રવ્યોનો કાંઈક ને કાંઈક ઉપયોગ છે. પછી આગળ કહે છે કે અયોગ્ય પુરુષો નાસ્તિ, એવો કોઈ પુરુષ જ નથી. ગમે એટલો ખરાબ લાગતો હોય ને કે આ તો બહુ દુર્ગુણ વાળો માણસ છે, તો કે નહીં,
અયોગ્ય પુરુષો નાસ્તિ, એવો કોઈ પુરુષ જ નથી વિશ્વમાં કે એ અયોગ્ય હોય. એના ગમે તે એક તો ગુણ એવો હોય કે આપણે પારખવાનો હોય. તો પછી છેલ્લું પદ આવ્યું તો કે છે તો પછી તકલીફ શું છે? તમે કહો છો કે ભાઈ મંત્રમાં કન્વર્ટ થઈ જાય એવું કોઈ અક્ષર નથી, મંત્રમાં ના થાય, તો પછી કે ઔષધ એવું કરવું હોય તો કોઈ પણ દ્રવ્ય એવું નથી ઔષધમાં ન પરિણમે, પુરુષને આપણે ન કરે તો પછી ઘટે છે શું? તો કહે છે કે યોજક ચતુર દુર્લભ, કે એની જે યોજના કરવા વાળો જે માણસ જોઈને એ દુર્લભ છે, એટલે આ બધું થતું નથી. કોઈ કેવો જ્ઞાની પુરુષ જે આ બધાની યોજના કરી શકતો હોય ને, યોજક, એ દુર્લભ છે. તો અહીંયા આપણે શું કર્યું ઋષિઓએ કે એ જેટલા પણ આ શબ્દો છે ને, એક એક શબ્દને કાર પ્રત્યે પાછળ લગાવ્યો, કે ક બોલો હોય તો મારે ક નહીં બોલવાનું, મારે કકાર એમ બોલવાનું. એ શું કામ આપણે આગળ જોશું કેમ કાર મૂક્યો, એનું પણ વિજ્ઞાન છે, પણ એમાં આપણે ડિટેલમાં નથી જતા. તો અત્યારે એટલું સમજ્યું કે આપણે એની પાછળ કાર લગાડશું. તો જો અહીંયા આપણે પદ, પેલું વાક્ય હતું એમાં પદ હતું, પદની અંદર શું છે? તો પદની અંદર તમને મળશે વર્ણો. વર્ણો મળશે. વર્ણ એટલે એને કહેવાય અક્ષર. હવે જો અક્ષર શબ્દ પણ કેવી રીતે બન્યો? ન ક્ષરતી ઇતિ અક્ષર, ન ક્ષરતી ઇતિ અક્ષર, મતલબ જેનો ક્ષર જ નથી થતો, જે ક્યારે નાશ જ નથી પામતું. એટલે આપણને એમ થાય કે આ એકવાર બોલી ગયા આપણે, તો સૌથી વધારે એવું કહેવામાં આવે છે કે ઋષિમુનિએ એવું કીધું કે તમે સૌથી વધારે તમારે વાણી પર તપ કરો, વાણી ગમે એમ વેડફી ન નાખો. અને આપણે એને જ સૌથી વધારે વેડફીએ છીએ, હું બોલું હું નહીં. તો આ ક્ષર નથી થતો. આજે એવું કહેવામાં આવે કે કૃષ્ણ ભગવાન જ્યારે હતા ત્યારે એને કઈ રીતે શું ગીતા કીધી હતી અર્જુનને, એ જાણવી હોય તો અત્યારે પણ એ શબ્દો ત્યાં છે જ. એ અવકાશમાં સ્થિત થઈને એમાં શબ્દ જે છે એ આકાશમાં લીન થઈ જાય. તો એ અક્ષર નથી થતા, એ ક્યારે નાશ જ નથી પામતા. એટલે એને શું કર્યું કે અક્ષર વિજ્ઞાન તમે એકવાર જાણી લો. એટલે આ વર્ણો છે એ અક્ષર છે, કે નથી ક્ષર થતા એવા વાક્યો, એવા વર્ણો છે આ. તો એટલે આ પદ એમાંથી બને છે. તો આમાં શું કયા કયા અક્ષર આપણને દેખાય છે? તો ર દેખાય છે, બરાબર છે. તો એ આપણે ડિટેલમાં ના જોઈએ, અત્યારે એટલું સમજીએ કે વર્ણો જે આમાં બેઠેલા છે ને, એ બે રીતે બેઠા છે. બે પ્રકારના વર્ણો મળશે, બરાબર છે. અહીંયા સુધી સમજમાં આવે છે? વચ્ચે કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો. નહીં. હા. તો હવે શું થયું? વાક્યમાં પદ હતા, પદમાં વર્ણો. હવે વર્ણો આવ્યા ને એટલે આની અંદર જે બેસેલા જે વર્ણો છે ને, એ બે પ્રકારના. અને દુનિયાની કોઈ પણ ભાષામાં આ બે જ પ્રકારના વર્ણો મળે, ત્રીજું તમને મળે જ નહીં. કારણ કે આપણું સ્વરયંત્ર એવું જ બન્યું છે જે બધા વાપરે છે. તો એક હોય છે સ્વર અને બીજું હોય છે વ્યંજન. આ બે આમાં સ્થિત થયા છે. એટલે વાક્યમાંથી પદ બને, પદમાં હું અંદર બેઠું છે, તો આપણે ટુકડા કરતા સુધી આ અણુ સુધી પહોંચી ગયા. એક રીતે કેવી તો કે છેલ્લે આ કઈ પણ શ્લોક ગમે એવડો મોટો હોય, નાનો હોય, કે ભવિષ્યમાં આવશે, કે જેટલા પણ શ્લોક આપણા કોઈ પણ વાંગ્મયમાં લખ્યા હશે, એ છેલ્લે બને છે ક્યાંથી? જેમ એકડામાં આપણે 1 થી 9 કરી લીધા એટલે આવી ગયું. તો એ છેલ્લે બને છે આ બે માંથી જ બને છે, સ્વર અને વ્યંજનમાંથી બને છે. તો બસ એકદમ સિમ્પલ છે. આપણે કઈ જ નથી કરવાનું. 21 દિવસ તમે મને આપો, હું તમને ગેરંટી આપું છું કે 21 દિવસમાં તમને એટલું બધું આમાંથી હું તમને કરાવી દઈશ. આપણે મારા થકી હું નથી કરતો, પણ આ જે ગુરુ પરંપરાથી જે આવ્યું છે એને વિદ્યા એવી રીતે આ સેટ કરી છે કે હું તમને ગેરંટી આપું કે 21 દિવસ તમે તત્પરતાથી, એક સાતત્યતાથી આટલું ખાલી અહીંયા થોડો સમય આપશો ને, તો 21 દિવસમાં શ્લોકનું ઉચ્ચારણ કેટલું કરવું ને એ તમને પગથિયું હું ચડાવી દઉં. પછી તમને ઓટોમેટિક એમાં એવા બધા વિષયો છે એ ખુલતા જશે. કારણ કે ખાલી આટલું નથી, આ રની સાથે ગજ કેમ જોડ્યો, આ રાગ કેવી રીતે બન્યો, સતત શબ્દ કેવી રીતે આવ્યો, એ એક પાછળનું અલગ અલગ વિજ્ઞાન છે. પણ ત્યાં સુધી આપણે નથી જવું. આપણે તો અત્યારે પગથિયું બાંધવાના છે. એટલે એટલું જ જાણીએ કે આ જે શ્લોક છે ને ઉચ્ચારણ કેમ કરવાનું છે. પણ એ ઉચ્ચારણ સમજવા માટે પહેલા એના મૂળ સુધી પહોંચવું પડશે. જેમ આપણે વાયુ પિત્ત કફસ ચેતી કરીને આપણે જે વાયુ પિત્ત ને કફનું બધું સમજીએ છીએ, કારણ કે આપણે મૂળ એમાં વાયુ પિત્ત ને કફ છે. તો આયુર્વેદમાં આપણે વાયુ પિત્ત કફ સમજીએ છીએ, એનો મૂળ સિદ્ધાંતોને પહેલો વિભાગ આપણો એ છે. એમ આમાં સંસ્કૃત શીખવું હોય તો એના મૂળ સુધી પહોંચવું પડે. તો મૂળ આપણે છેલ્લે શું આવ્યું જુઓ, સ્વર હશે અને વ્યંજન હશે. તો મતલબ કે આ આવી બારકસળી આપણી. હવે જે બારકસળીને આપણે, હું આખી જિંદગી હું આ બારકસળીને કઈ આ રીતે હું જોતો જ નહોતો. જ્યારે સંસ્કૃત જોયું તો મારું અહોભાગ્ય થઈ ગયું કે આ શું, આ ઋષિઓને હું કેટલું ચિંતન કર્યું છે. એક શબ્દ ક ક્યાંથી આવ્યો એ આપણે એ સમય મળશે તો કરશું, એ પણ સમજશું. ક ક્યાંથી આવ્યો, કેવી રીતે એની પાછળ ગજ કેમ છે, ઘ કે છે એ પણ જોશું. તો આ બારકસળી કઈ જેવી તેવી વસ્તુ નથી, કેવી રીતે આવી એ પણ જોશું. એક લેક્ચર આખો એનો અલગ આપણે જોશું. તો છેલ્લે આ સ્વર અને વ્યંજનથી આ બારકસળી બની. અહીંયા સુધી આપણે પહોંચ્યા. એટલે હવે આ શ્લોક સમજવો હોય ને તો પહેલા આપણે આ વિજ્ઞાન સમજવું પડે, આ બારકસળીનું વિજ્ઞાન સમજવું પડે.
એ એનો પ્રશ્ન. હવે આપણને એમ થાય કે હવે આ બાળકડી તો શું ભણીને કરવાના, હવે આપણે તો સંસ્કૃતના શ્લોક શીખવા છે ને આને ભાઈ બાળકડી આ દઈ એવું થાય ને તમને. પણ એવું નથી. આ શીખી ગયા ને તો હું તમને કહું કે કોઈ પણ શ્લોક તમને આવડી જશે. તો અહીંયા સુધીનું ખ્યાલ આવ્યો? અહીંયા સુધી કોઈ પ્રશ્ન તમારો? કોઈ પ્રશ્ન? હા, તો હવે આગળ વધીએ. તો અહીંયા સુધી આપણે પહોંચ્યા, બરાબર. તો હવે પ્રશ્ન અહીંયાથી શરૂ થશે. જો આ તમારા દિમાગમાં રાખજો કે આપણે આ રીતે જોયું, વાક્ય જોયું, એને છૂટા કર્યા, એને પદ, વાક્યમાં પદ હોય, પદમાં વર્ણ હોય. વર્ણ બે પ્રકારના, સ્વર અને વ્યંજન. આટલું યાદ રાખજો, બરાબર. હવે આપણે આનાથી એક સ્ટેપ આગળ જાવી. અચ્છા, બધા પાસે સમય છે કે આપણે કેટલો અડધો કલાક લેશું, પોણો કલાક લેશું, પછી બહુ વધારે લેવામાં પણ એવું ના થાય કે તમને વધારે થઈ જાય. તો આપણે અહીંયા સુધી જ કરવું હોય તો પણ ઠીક છે, થોડુંક વધારીને કરવું હોય તો પણ ઠીક છે. બધાના મત લઈને જશું આપણે આગળ. ચાલુ રાખીએ. તો જો હવે આપણે પહોંચ્યા ક્યાં? પદ સુધી, બરાબર. પદના વર્ણ સુધી. હવે છે ને વર્ણથી શરૂઆત થાય છે અહીંયાથી, કે વર્ણ જેવા આવશે ને એટલે આપણે એને બે ભાગ કરવાના છે. વર્ણ કે કયા હશે? ક્યાં તો સ્વર હશે, કાં તો હશે વ્યંજન. હવે જુઓ, હવે અહીંયા આપણે શું કરશું કે દુનિયામાં કોઈ પણ ભાષા એમાં આ બે જ વસ્તુ હશે. ઇંગ્લિશ હશે તો AEIOU હશે, બાકીનું બધું જે છે એ બધું વ્યંજનમાં વયું જશે. સંસ્કૃતમાં શું છે? હવે તમે જોશો સંસ્કૃતમાં જે સ્વર છે ને એ કેટલા પ્રકારના છે એ આપણે જોઈએ. અંગ્રેજીની ભાષા એટલી ટૂંકી પડે છે, ખાલી 26 જ એના વર્ણ છે, લેટર્સ. એને લેટર કહેવાય, અને લેટર કે એ લોકો. તો એ ખાલી 26 જ છે. જ્યારે આપણી પાસે એ એટલું મોટું વાંગમય છે કે આ કેટલા બધા આમાં શબ્દો છે પડ્યા. અને એક સ્વરને તમને નવાઈ લાગશે, ખાલી મારે અ બોલવું હોય ને, અત્યારે આપણને લાગે છે કે આ ખાલી અ છે. આ અને 18 રીતે બોલી શકીએ, એટલી તાકાત છે આમાં. હવે એ 18 કેવી રીતે આપણે સમય હશે ત્યારે જોશું. તો એક આની ભાષાની શું એની મહત્વતા છે એ સમજાવવા માટે આનું કેટલું આપણું વાંગમય છે કે એક જ અને તમે 18 રીતે બોલી શકો. છે કોઈ દુનિયા પાસે એવી તાકાત કે એક અને 18 રીતે બોલી શકાય? તો એ આપણે જોઈએ કે હશે શું, તો કે સ્વર હશે. સ્વર કેટલા છે? તો હવે સ્વરમાં પણ શું છે ખબર? સ્વરમાં પણ એમણે ભાગ પાડી દીધા ઋષિઓએ. એને શું જોયું કે જ્યારે કોઈ બી આપણે સ્વરનું ઉચ્ચારણ કરવી છે તો હવે વિચારો એમણે શું કર્યું કે જ્યારે બી કોઈ બી સ્વર હોય કે વ્યંજન હોય કે કોઈ પણ આપણે આ જ્યારે બોલીએ છીએ તો એમને નથી થતું. એના માટે આપણા દિમાગમાં પહેલા એક પ્રશ્ન થાય કે ભાઈ મારે આ બોલવું છે, એવી ઈચ્છા થાય. એને ઈચ્છા કહેવાય. ઈચ્છા થતા એ આપણો અગ્નિ જે આપણો જઠરાગ્નિ જે છે, અગ્નિને વાયુ ધક્કો દે એટલે અહીંયાથી વાયુ પાઇપની વાટે આવે ને અહીંયા પાઇપ ગોઠવી છે, એના થકી એ જીભ સાથે અલગ અલગ જીભના વળાંક થકી અલગ અલગ શબ્દો ઉચ્ચારતા હોય. એનું આપણે જોશું કે કેવી રીતે ક્યાં ક્યાં જીભથી કયા કયા નીકળે છે. તો કહેવાનો અર્થ છે કે સ્વર જે છે તો એ પણ એમણે જોયું કે આ કયા કયા સ્થાનથી નીકળે છે, કે આટલા બધા મોઢું છે એમાં કયા કયા સ્થાને. એમાં તો કેટલી કેટલી વસ્તુઓ છે. એક હોઠ છે, દાંત છે, આપણી જીભ છે, બરાબર છે, તાળવે અડે, મૂર્ધન્યને અડે, કંઠને અડે. તો કયા કયા શબ્દો નીકળે છે એ બધું એને ગોઠવ્યું. તો સ્વરમાં શું થયું કે સ્વરમાં એને એમ કીધું કે કોઈ પણ સ્વર હશે ને તો એ કેટલા હશે? તો સ્વર જે આમાં છે એ આપણે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરી દીધા. એક તો એને ડિવાઈડ કર્યા હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત. હવે તમને પ્રશ્ન થશે આ પાછું નવું આવ્યું. એક તો પહેલા વાક્ય હતું આપણું, બરાબર છે, એમાંથી પદ બન્યા, છૂટા પાડ્યા, પદમાં આપણે વર્ણ બનાવ્યા, વર્ણ આપણે જોયા કે સ્વર ને વ્યંજન. હવે આ સ્વરમાં પાછું આ હ્રસ્વ, દીર્ઘ, પ્લુત આ બધું શું છે? તો આ બીજું કાંઈ નથી. આ શું છે કે કાળ. ઋષિ મુનિઓએ એ પણ જોયું. કોઈ ભાષામાં એવું છે તમે એ બોલ્યા, માની લો કે ABCD નો હું એ બોલ્યો, હવે એને હું આમાંય બોલી શકું એ, અથવા તો એ આમાંય બોલી શકું બી, સી એમાંય કરી શકું. તો એમાં તો તમે ગમે એવું બોલી શકો. એનો કોઈ કાળમાં એનો કોઈ બી દુનિયાની કોઈ ભાષામાં કાળની ગણના જ નથી કે કેટલા કાળ સુધી આ શબ્દ બોલવો. સંસ્કૃતમાં એવી રચના છે કે ઋષિ મુનિઓએ એને છે ને કોડિંગ આપી દીધા કે આ ઉચ્ચાર છે ને તમારે આટલા કાળમાં જ બોલવાનો. એ કાળ તમે છોડો તો એનો અર્થનો અનર્થ થઈ જાય. એટલું વિજ્ઞાન આમાં છે કે તમારા જે વાઇબ્રેશન એવા ક્રિએટ થશે, જે શબ્દ એને આપ્યો છે એમાં તમે ભેદ કર્યો તો એ તમારા ફાયદાની જગ્યાએ નુકસાન કરી દે. વારે વારે એ જ બોલવા માંડ્યા તો એને કાળમાં બાંધી દીધું. એક તો સ્થાનથી બાંધ્યું. કોઈ પણ વસ્તુમાં સ્થાન અને કાળનો ભેદ હોય કે કયા સ્થાનથી, મતલબ કે દાંતથી જીભ અડી છે, જીભ દાંતને અડી છે, હોઠથી નીકળે છે શબ્દ, ગળાથી નીકળે છે, મૂર્ધાથી નીકળે છે, ક્યાંથી નીકળે છે એ બધું જોશું આપણે. એક તો સ્થાનથી એને જોયું
કાળથી જોયું કે હવે કેવી રીતે, તો આ રસ્વ જે છે એ કયા છે, તો કહે છે કે અ, ઈ, ઉ અને રી. અને હજી એક શબ્દ સંસ્કૃતમાં મળશે તમને, બીજી કોઈ ભાષામાં નહીં મળશે, એને કહેવાય રી. આ એક એક્સ્ટ્રા તમને સંસ્કૃતમાં મળશે, રી. એટલે અ એટલે અકાર, ઈ એટલે ઈકાર, ઉ એટલે ઉકાર, રી આપણે કૃષ્ણ બોલ્યું કે નહીં, કૃષ્ણ એમાં જે આ લગાવી છે ને, આ રીકાર છે. આ ક ની સાથે રી જોડાણો છે. સંસ્કૃતમાં એને રી કહેવાય, આપણે ત્યાં ગુજરાતમાં એને રૂ કહેવી છે. રૂ, કૃષ્ણ આપણે એમ બોલવી છે. અલગ અલગ પ્રદેશોની પ્રાંત પ્રમાણે કોઈ એને કૃષ્ણ કહે છે. તો ક્રી એ પણ એનું ઉચ્ચારણ કરે છે ઘણા લોકો, ક્રી, કોઈ એને ક્રુ એમ કરીને ક્રુ એમ જેમ આપણે બોલીએ છીએ ને, એ કૃષ્ણ. તો એ ક્રુ આપણે છોકરાઓ રમતા હોય ને એમ કરતા કરતા ગાડીનું પેલું રમતા હોય, એમાં જે આપણી જીભનો જે વાઇબ્રેશન થાય છે, એ રીતે આ રીકારની વાત છે. તો જેમ રીકાર છે એમ એક રીકાર પણ છે, રી. આ તમને ક્યાંક ક્યાંક વેદોમાં જોવા મળશે આ રી. તો એ આના જેવું જ છે. એ લકારની સાથે, મતલબ એ દંત્ય સાથે જોડાયેલો છે અને આ મૂર્ધા સાથે જોડાયેલો છે. આપણે ડિટેલમાં ના જ આવીએ, અત્યારે ખાલી એટલું જ સમજો કે રસ્વ શબ્દ કયા કયા છે. તો એક અકાર છે, ઈકાર છે, ઉકાર છે. આ અકારને આપણે જે અકાર લખીએ છીએ તો ખબર જ છે. ઈકારને આપણે આવી રીતે આ માત્રાથી આપણે એને ડિનોટ કરવી છે. ઉકારને આપણે આવી રીતે રજૂ કરવી છે, જેવી રીતે આમ કુ લખીએ છીએ, આમાં ની લખીએ છીએ. તો આ રસ્વ થયું, રસ્વ ઈ. આ રસ્વ ઉ અને રી, એટલે જેમાં આપણે આમ નથી કરતા ક્રુ, એટલે આ રીકાર થયો, બરાબર છે. અને રી, તો રીકાર આ રીતને રીકાર હોય છે. તો કુલ સ્વરમાં રસ્વ સ્વર કયા કયા થયા? રસ્વ સ્વર અકાર, ઈકાર, ઉકાર, રીકાર અને રીકાર. આટલું સમજમાં આવ્યું? જો આપણે ઉતાવળથી બધું સમજી લેવું છે એવું નથી કરવું. તમને ભલે અત્યારે સમજ ન પડતી હોય તો આપણે અહીંયાથી થંભી જશું તમ તારે, પણ એકો એકને શ્લોક આવડી જવો જોઈએ. આપણું મૂળ ધ્યેય એક જ વસ્તુ છે કે આયુર્વેદમાં જે પદ્ધતિથી આપણા નાકરાણી સાહેબ આપણને સમજાવવા માંગે છે, એ જે સમજાવવા માંગે છે, વાતપિત્ત કફનો અંદરનો શ્લોક શું કહેવા માંગે છે, એ જ આપણને સમજ પડે ને, એના માટે આ આયુર્વેદનું સમજ માટે આ સંસ્કૃત જાણવું જરૂરી છે. કારણ કે અમુક સમય અમુક શબ્દ એવા આવશે, આપણે એનો અર્થ અહીંયા કેવો લેવો એ ખબર નહીં પડે જ્યાં સુધી સંસ્કૃત નહીં સમજશું. તો આપણે એવું નથી ઉતાવળથી આ સમજી લઈએ. તમને જ્યાં સુધી સમજ પડે, તમને એવું લાગે કે નહીં, આ તમે કહી જ દેજો, એમાં બેફિકર, એમાં કોઈ, હું બી તમારી જો સહપાઠી છું તો કહી દેજો કે આપણે અહીંયા સુધી રાખ્યા છે, તો આપણે ત્યાં સુધી રાખશું. તો અત્યારે ખાલી એટલું સમજો કે રસ્વ અ, ઈ, ઉ, રી અને રી, આ રસ્વ સ્વર કહેવાય. એટલે એનો મતલબ શું થયો? રસ્વ એટલે એક માત્રિક કાળ, એક માત્રિક કાળ કહેવાય. એટલે શું કે જે એક જ માત્રા લાગે એને બોલવામાં. હવે પાછો પ્રશ્ન થાય કે માત્રાનું માપ શું? આયુર્વેદમાં આપણે બધી ઔષધિઓનું માત્રા હોય ને કે ભાઈ આટલા ml લેવાની, કે આટલા, પેલા મગના દાણા પ્રમાણે આપણા આયુર્વેદમાં ઉલ્લેખ છે, ઘણાના ચણાના દાણાનો ઉલ્લેખ છે, એવી રીતે આપણને માપ આપે છે એ માત્રા એ પ્રમાણે. તો આ શબ્દમાં માત્રાનો શું છે? આને કઈ રીતે અને મારે એ માત્રા કેવી રીતે, તો એ માત્રાનું માપ કેવી રીતે ખબર પડે? તો પાણીની ભગવાને એક સૂત્ર આપ્યું છે, ઉકાલો જ્રસ્વ દીર્ઘ પ્લુત. ઉકારનું ઉચ્ચારણ તમે જ્યારે કુકડો બોલે, સવારે આપણે ઉઠવી ત્યારે જે કુકડો પહેલા કુકડો બોલતો, તો કુકડો જ્યારે બોલે ને તમે જોજો કે કુકડે કુક એમ બોલે, કુકડે કુક. તો એ જે 3 ઉ બોલે છે, કુકડે કુ ઉક, એ શું બોલે છે? કુકડે કુકમાં જે બોલે છે ને, કુકડે કુ ઉ, આ રીતે બોલે છે. એટલે જ્યારે કુકડો બોલે છે ને, ત્યારે જ્યારે ઉકાર જે અહીંયા ઉચ્ચારણ થયો, તે અહીંયા જે કુ, પહેલું તો ખાલી કુ એટલું જ બોલે છે, એક માત્રિક કાળ. એટલે આ જે પહેલો કુકડો જે કુ બોલે છે ને, એ તરત પતી જાય છે, એ એક માત્રિક કાળ થયો. પ્રકૃતિમય જીવન હતું એટલે ઋષિ મુનિઓએ આપણને ઉદાહરણ એવા જ આપ્યા, નહીં તો આમાં શું થઈ જાય? ભેદ થઈ જાય. હવે જો કુકડાનું ઉદાહરણ ન આપ્યું હોત અને એને એમને લખી દીધું હોત કે ઉકારને આટલું માન, તો એ ક્યારેક શું થઈ જાય કે માનક જે છે એનું બદલાઈ જાત. એટલે એને કુકડો, એને આખી સૃષ્ટિમાં જોયું, સવારે ચિંતન કરતા હતા કે મારે આવું સમજાવવું છે મારા બાળકને, કે ઉકારને આ રસ્વ દીર્ઘ પ્લુતની આ માત્રા કેવી રીતે સમજાવી. તો એને સવારે ચિંતન કરતા હતા પાણીની ભગવાન. તો સવારે એટલામાં એ ચિંતન કરતા કરતા બહુ ચિંતન કર્યું કે મારા દીકરાઓને, મારા ભવિષ્યના મારા જેટલા લોકો આ વાંગમય શીખશે એને કેવી રીતે સમજાવવું કે માત્રા કેમ કાઢવી. તો ત્યાં એને એ ધ્યાન અવસ્થામાં એને કુકડાનો અવાજ ત્યાં એવામાં સવારે 4 વાગે કે જે બી એની સવારની અવસ્થા હશે ત્યારે બોલ્યો.
તો એને તરત ઈ માત્રા એને ખબર પડી ગઈ કે ઓહો હું જે શોધતો તો યાદ છે. એટલે એને કુકડાનું ઉદાહરણ આપ્યું કે કુકડામાં કુકડે કુકમાં જે પહેલો ઉકાર છે એ એક માત્રિક ઉકાર છે. કુકડે કુ, આ થોડુંક આના કરતા ડબલ 2 ગણો, એટલે કુ, અને પછી ઉક છેલ્લું છે ને એ થોડુંક લંબાવે, ઉક એમ કરીને બંધ કરે. તો આ 3 માત્રિક કાળ થયો. એટલે માત્રા એટલે બીજું કાંઈ જ નથી. માત્રા એટલે શું છે? માત્રા એટલે એક માત્રની કાળમાં આપણે જેનું ઉચ્ચારણ કરીએ જે સ્વરનું એ એક માત્રિક કહેવાય. જેવી રીતે હું બોલ્યો અ, તો આ એક માત્રિક થયો, અથવા તો ઉ, આ એક માત્રિક થયો. હવે આ કુ બોલીશ ને તો કુ એટલે શું થયું કે અહીંયા હું ઉ જે માત્રામાં બોલતો તો એનું ડબલ થયું કુ, એટલે એ 2 દ્વિમાત્રિક કહેવાય. તો એને કહેવાય દીર્ઘ. એટલે આ જે એક માત્રિક હતો ને તો આ થયો કેટલા માત્રિક? 2 માત્રિક થયો. બરાબર છે? ઠીક છે ને? અને આ પ્લુત એટલે આ રસ્વની જે ઉચ્ચારણ અહીંયા 2 ગણું થયું ને એમ અહીંયા 3 ગણું. એટલે તમે જુઓ જ્યારે ઓમનું ઉચ્ચારણ લખ્યું હોય ને, ઘણા બધા તમે જોશો ને ઓલા ઓમ જે લખ્યા હોય તો ઓમમાં અ ઉ એમ લખ્યું હોય ને, અ ઉ પછી આમ મ લખ્યું હોય ને, તો આ લોકો ઘણી વાર તમે આવી રીતે આવું તમને જોવા મળે, આવું 3 લખ્યું હોય વચ્ચે. આવું જોવા મળે છે કે તમે વાંગમાં તમે ખોલશો ઘણી જગ્યાએ તમને અ ઉ એમ લખ્યું હોય, પણ ઉકારની પાછળ છે ને આમ તગડો કાઢ્યો હોય. આમ એ શું કામ કાઢ્યો હોય? એ આને કારણે જ કાઢ્યો હોય કે ભાઈ આ ઉ છે ને એ પ્લુત છે ત્યાં, એમ ઉને 3 ગણો ત્યાં લંબાવવાનો છે. અચ્છા, હવે 4 ગણો કરે તો માની લો કે મારે કોઈ આ ક્યાં ઉપયોગ આનો ક્યાં થાય? માની લો કે તમારે કોઈકને બોલાવવું છે, મારે કોનીભાઈને બોલાવવા છે, કોનીભાઈ ખેતરમાં બીજે જાય છે, કોનીભાઈ આપણે આમ બોલી જોરમાં, ભા મેં કેટલો લંબાયો? અથવા તો કોઈને પણ કૃષ્ણ અહીંયા આવો, તમારી ગાય અહીંયા ચરે છે, હું આમ બોલું કૃષ્ણ, તો જો મેં કેટલો લંબાયો? કોઈને બોલાવવાનું થાય ને ત્યારે આ પ્લુત ઉચ્ચારણ થતું હોય. તો જરૂરી નથી કે એ 3 ગણું જ હોય, એ 4 ગણું હોય, 5 ગણું હોય, 6 ગણું હોય, 7 ગણું. આ માત્રા એની ગમે એટલી લાંબી હોય, બરાબર, તો પણ એ બધું શેમાં આવી જાય? આ પ્લુતમાં આવી જાય. આટલે સુધી ક્લિયર થયું? બરાબર, ઠીક છે. તો આ આપણું થયું રસ્વ, દીર્ઘ અને પ્લુત. તો રસ્વ, દીર્ઘ અને પ્લુત એટલે આ નાનું બોલવાનું, આ થોડુંક મોટું બોલવાનું, આ એનાથી મોટું. હવે નાનું મોટું બોલવાનો અર્થ એવો નથી કે એ લખાણની રીતે, એ બોલવાની રીતે કીધું છે. એટલે આ કાળ અને શબ્દને અહીંયા ધ્યાનમાં રાખીને કીધું છે કે રસ્વ એટલે અ બોલો ને એનો તમે કાળ કેટલો લેશો ને એ કાળના આધારિત આને રસ્વ કહેવાનું. કાળના આધારિત કેટલો કાળ તમે ઉપયોગ કર્યો એ પ્રમાણે એને દીર્ઘ કહેવાનું. ને કાળનો ઉપયોગ તમે એ જ અને બોલવા માટે કેટલો પ્લુત કર્યો તો એને પ્લુત કહેવાય. જેવી રીતે અકાર, તો અકારને જ્યારે અ એમ બોલશો તો રસ્વ થયો. હવે તમે જુઓ, તમે બોલીને જોવાનું. આ એવું નથી કે ખાલી થિયરેટિકલી સમજાવવાનું, તમારે બોલવાનું એકવાર કે અ, તો તમને સમજાશે કે ઓકે આટલો કાળ થયો. આ બોલશું ને તો ઓટોમેટિકલી આ 2 માત્રા થઈ જશે. આને કોઈ પણ દિવસ તમે 1 માત્રામાં બોલી જ નહીં શકો. એટલે આ થયો આ. પછી આ જ અને હું જ્યારે આમ 3 ગણો લંબાવું ને કે આ, તો એ પ્લુત થયો. એટલે આ રીતે કાળનો ભેદ છે આમાં. એવી રીતે ઈ સમજાય છે? આ કાળનો ભેદ સમજાય છે તમને? કાળનો ભેદ શું થઈ રહ્યો છે આમાં, આ ત્રણેયમાં? બરાબર છે? તો અકાર, આકાર, આકાર. પછી એવી રીતે ઉનું આપણે જોયું ઉદાહરણ. સોરી, અહીંયા નહીં. આ 3 ગણું. એટલે ઉને આપણે આ રીતે જોવાનું. એવી રીતે રી છે. રીને પણ એવું જ સમજી લો. રી એમ કરીને એ પણ 3 ગણું. અને રી છે ને અહીંયા એક વસ્તુ ખાલી ધ્યાન રાખવાની છે કે રી આપણને કદાચ આયુર્વેદમાં અંદર આવતો હશે કે ક્યાંય ખબર નથી, એ આપણે જોશું પછી સૂત્રો જેમ આવતા જશે ખ્યાલ આવશે. તો રૂ છે ને તમને રસ્વ જોવા મળશે, એનું કોઈ પણ દિવસ તમને દીર્ઘ નહીં જોવા મળે. એ રૂ છે ને તમને આ એક સ્પેશિયાલિટી છે રીની. એ રી તમને પ્લુત જોવા મળશે કાં તો રસ્વ મળશે, તમને દીર્ઘ એનો નહીં મળે. સમજાણું? દીર્ઘ આનો નહીં મળે. એટલે આપણે શું જોયું કે જે સ્વરને 1 માત્રાના કાળમાં ઉચ્ચારણ આપણે કરી શકીએ એને રસ્વ કહેવાય. જે સ્વરને 2 માત્રાના કાળમાં આપણે ઉચ્ચારણ કરીએ એને દીર્ઘ કહેવાય. આમાં જો દીર્ઘ નથી, દીર્ઘ છે, કારણ કે અહીંયા જો આ દીર્ઘાવાળું છે.
અને આ રસવા વાળું. પહેલા આપણે આપણા ગુરુજનો આપણે શીખવાડતા કે દીર્ઘ ને રસ્વ ને, ત્યારે ખબર નહોતી પડતી આ શું કહેવા માંગે છે. દીર્ઘા વાળું ઉ ને રસવા વાળું ઉ ને બધું, પણ એ આ છે બધું કે એનો કાળ. તો 2 માત્રામાં જે સ્વરનું ઉચ્ચારણ થાય તેને દીર્ઘ કહેવાય, અને 3 માત્રામાં જે સ્વરનું ઉચ્ચારણ કરવામાં આવે એને કહેવાય પ્લુત. એટલે સ્વરના ભેદ ઋષિ મુનિઓએ 3 પ્રકારના પાડ્યા કે સ્વર તમે આ 3 રીતે બોલી શકો. કોઈ પણ સ્વર હોય, અ, ઈ, ઉ, રી અને રી, આ 5 સ્વર અહીંયા એમણે મૂક્યા. આ 5 સ્વર જે છે એને આ રીતે એને આ 5, અને હજી બીજા પણ છે 5 અને બીજા 4 પણ આવશે, પણ એ હજી આપણે ધીરે ધીરે લઈએ. એટલે આટલા પહેલા રસ્વ જોયા આપણે. રસ્વમાં કયો કયો આવ્યો? અ, ઈ, ઉ, રી આવ્યો. હવે જુઓ, આને અલગથી જ લઈ લઈએ આપણે. તમે આટલું ધ્યાનમાં રાખજો કે એક બાજુ સ્વર છે ને એક બાજુ વ્યંજન છે. એટલે હવે આપણી ચર્ચા ખાલી સ્વર પર થશે. વાક્ય હતું, પદ થયું, વર્ણ થયું, એમાં સ્વર અને વ્યંજન થયા. હવે સ્વરમાં આજે આટલે સુધી જ રાખીએ, 1 કલાક વધારે થઈ જશે. દસ મિનિટની વાર છે. આજે આટલું જ રાખીએ કે કરું? ઠીક છે જી. આજે આટલું જ રાખીએ, બરાબર. હવે આપણે ખાલી તમારે ખાલી કરવાનું શું છે? તમારે કરવાનું કંઈ જ નથી. ખાલી આપણો જે શ્લોક છે ને એમાં તમારે પહેલો જે શ્લોક છે એમાં ખાલી આપણે સ્વર ગોતવાના છે કે એમાં અ કયા છે. હવે જો બીજા પણ એ પણ બતાવી દઉં તમને. બાકીના ચાર શું છે? તો એ, ઓ, ઐ અને ઔ. તો જો પહેલા શું થયું? અ લીધો તો આપણે, ઈ, ઉ, રી અને રી, આટલા હતા. આ રસ્વ હતા, બરાબર છે. પછી આ જે છે ને એ દીર્ઘ જ હોય હંમેશા. આ દીર્ઘ જ હોય. એનો કોઈ દિવસ તમે કોઈ કાળે પણ તમે રસ્વમાં તમે બોલી જ ન શકો. આ 2 માત્રામાં જ તમે બોલી શકો. એ તમે એમ કરીને તમે બોલી જ ન શકો. એ એમ તમારે ઉચ્ચારણ એ કરો એટલે ઓટોમેટિકલી 2 માત્રામાં થઈ જ જાય. એમ એ, ઓ, ઐ અને ઔ. એ, ઓ, ઐ અને ઔ આ હંમેશા દીર્ઘમાં જ તમને મળશે, અને દીર્ઘ અને પ્લુતમાં પણ મળશે. આપણે આને શું કરીએ? એક રીતે એવી રીતે સમજી લઈએ, અને લાઈનમાં ગોઠવીએ. અને આપણે અ, ઈ, ઉ, રી, એ, ઓ, ઐ અને ઔ. હવે આટલા જે સ્વર છે ને એને આપણે જોઈએ, બરાબર. એટલાને આપણે સમજીએ. તો રસ્વ, દીર્ઘ અને પ્લુત. તો જો અકાર છે એનું રસ્વ મળશે અ, દીર્ઘ એનો આપણે થશે આ, પ્લુત થશે એનું આપણે આ. એમ 3 ગણું લંબાવશું તો આ 1 માત્રિક કાળ, આ 2 માત્રિક કાળ અને આ 3 માત્રિક કાળ, બરાબર છે. ઈમાં આપણને ઈ, આ 3 ગણું આપણે લંબાવશું ને ઈને. ઉ, તો આ ઉ, અને ઉ ને આપણે 3 ગણું. રી, તો એમાં પણ રી આ રીતે. અને આ જે રી છે એમાં આપણે 3 ગણું કરશું. રી, તો રીમાં આપણને રસ્વ મળશે પણ દીર્ઘ નહીં મળે, પ્લુત એનું મળશે આપણને. કોઈ પણ વાંગમય આપણે ભણશું તો કોઈ પણ વેદોમાં મળશે તમને, બરાબર. પછી એ, તો એ છે ને રસ્વ નહીં મળે, એ તમને અહીંયા મળશે દીર્ઘ તરીકે, અને એ એમ કરીને પ્લુત પણ કરી શકશું આપણે ઉચ્ચારણ. ઓ તમને કોઈ પણ દિવસ રસ્વ નહીં મળે, એ 2 કાળમાં થઈ જ જવાનો છે. તો ઓ અને ઓ. એવી રીતે ઐ, એ પણ અહીંયા ઐ દીર્ઘ મળશે અને પ્લુત પણ એનો મળશે. અને આ ઔમાં પણ એ સેમ જ વસ્તુ છે. તમે અહીંયા સમજી લેજો કે ઔ અહીંયા પણ છે, અને ઔ છે 3 કાળમાં બોલશું તો એ અહીંયા પણ છે. તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, આ 9 સ્વર હોય છે ટોટલ કુલ મળીને. કોઈ પણ તમે વાંગમય વાંચશો, ચાહે આયુર્વેદ હોય કે કોઈ પણ હોય, એમાં તમને સ્વર આટલા મળશે તમને. આની બહાર જવાનું નથી. એટલે શ્લોક વાંચતી વખતે આપણને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે આ સ્વર છે અને કાળ પ્રમાણે એના ભેદ આટલા છે. હવે આમાં પણ ઘણું છે, પણ આપણે એમાં નથી જતા. આ અને જ આપણે 18 રીતે બોલી શકવી, આને 18 રીતે બોલી શકાય, આ બધાને, બરાબર છે. આને 12 રીતે બોલી શકાય, બરાબર છે. આ બધાને 12 રીતે, એ બધા અલગ વિષયો છે. પણ અત્યારે એટલું તમારે એ ડિટેલમાં નથી. અત્યારે એટલું જ જાણવાનું છે, રસ્વ હોય, દીર્ઘ હોય ને પ્લુત હોય. રસ્વ આ રીતે, અનો, ઈનો રસ્વ આવો છે, એવી રીતે એ જ બધાનું દીર્ઘ ને પ્લુત શું છે એ તમારે આ રીતે સમજી લેવાનું છે અત્યાર માટે. તો આપણે આટલું આજે કર્યું. શું કર્યું? તો એક નોર્મલ તમને 5 મિનિટમાં આખું આપણે રિવાઇઝ કરી દઈએ કે સૌથી પહેલા કોઈ વાક્ય હોય,
વાક્યની અંદર પદ હોય, પદની અંદર પદ શેના બન્યા હોય? તો એ વર્ણના બન્યા હોય. હવે વર્ણ કેટલા પ્રકારના હોય? તો 2 પ્રકારના હોય. એક તો સ્વર હોય, એક તો વ્યંજન હોય. હવે સ્વર જે છે તો એ કેટલા પ્રકારના હોય? તો સ્વર 3 પ્રકારના હોય. હ્રસ્વ જે 1 માત્રા કાળમાં બોલાય, દીર્ઘ જે 2 માત્રિક કાળમાં બોલાય, અને પ્લુત પ્લુત એ 3 માત્રિક કાળમાં એનું ઉચ્ચારણ થાય. આટલે સુધી આપણે ભણ્યા, બરાબર? તો હવે આપણે પહેલો જે શ્લોક છે ને, રાગાદિ રોગાન સતતાનુસક્તાન, એમાં વ્યંજન તો આપણે ભણ્યા નથી, પણ માની લો કે રાગ છે, બરાબર? રાગ તો આપણે ખાલી આમાં તમારે ક્યાં ક્યાં માની લો કે ર છે તો ર ની સાથે આ બેઠો છે, આ ગ ની સાથે અ બેઠો છે, આમ કરીને તમારે આ બધા શોધવાના છે. ખાલી એક જ શ્લોક લેવાનો છે, આપણે વધારે નહીં, અડધો થાય તો પણ કંઈ નહીં. આ તમને અત્યારે બહુ પેલું લાગશે કે આ બધું શું કરવી છે, પણ આ જ મૂળથી તમને આગળ જતા તમને સમજાશે કે આવું આપણે અત્યારે કેમ કરીએ છીએ. આને કહેવાય આનુપૂર્વી. આને કહેવાય આનુપૂર્વી. સંસ્કૃતમાં એને આનુપૂર્વી કહેવાય કે કોઈ બી શબ્દ બન્યો છે એને તોડશું તો અંદર શું નીકળશે, એને કહેવાય આનુપૂર્વી. તો એ તમારે કરવાની છે કે અંદર શબ્દ છે એમાં સ્વર અને વ્યંજન કેટલા છે એ અંદર છૂટા પાડવાના હોય. તો આટલે સુધી આપણે તમારે ખાલી પહેલો શ્લોક જોઈ લેવાનો છે એકવાર, બરાબર? તો આપણે પૂર્ણ કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ओम शांति शांति शांति। माता जी को प्रणाम, आप सभी को प्रणाम। हमने આપણને જેને પણ આયુર્વેદ શીખવાડ્યો છે આપણને એ આપણા ગુરુજનોને એમને પણ હું પ્રણામ કરું છું, નાકરાણી સાહેબને, અને જેમણે મને આ થોડું ઘણું જે સંસ્કૃત શીખવાડ્યું છે એ જાનવી દીદીને પણ હું પ્રણામ કરું છું. ધન્યવાદ. તમારો કોઈ પ્રશ્ન હોય તો